નંદાસણ। તો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો તમને નંદાસણ ગામની મુલાકાત કરાવીશું। આ છે સરસ મજાનો સવારનો નજારો છે। અમે જઈ રહ્યા છીએ ગાડી ખાલી કરવા માટે। બહુ ખૂબસૂરત છે સવારનો નજારો। તો ચાલો મિત્રો જઈશું આપણે આગળ। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે નંદાસણ। આ છે નંદાસણ શહેર। સરસ મજાનો સવારનો નજારો છે। અમે જઈ રહ્યા છીએ નંદાસણ। કરવા માટે અહીંયા ગાડીઓ આપણી ઊભી છે। એક ગાડી કોટા પર ચડાયેલી છે, આપણે ચડાવવાની બાકી છે। છે અમદાવાદ હાઈવે અને આ રસ્તો જાય છે મહેસાણા। મિત્રો કોટો કરીને નીકળી ગયા છે। આ જાય છે વડોદ, ધુમાસણ, ચાંદરડા। આપણે જવાનું છે આરા રસ્તે। એક ગાડી આપણી જઈ રહી છે, બીજી આગળની કાચા રસ્તામાં આવી ગયા છે। કાચા રસ્તામાં જઈ રહ્યા છે। અહીંયા થઈને જવાનું છે કંપનીમાં। આ કંપનીમાં જવાનો રસ્તો છે અને આપણી ગાડી કરીને આવી ગયા છે। આ છે ઉકરડા ગોમના પાકા। એટલે મિત્રો આપણે કંપનીમાં આવી ગયા છે। આ છે કંપની। અહીંયા બને છે સળગાવાના ગઠ્ઠાનો બાયોકોલ બને છે। આપણી ગાડીઓ પડી છે। મિત્રાઓ થોડાક માપમાં રહેજો। આજે અમે ગાડી લઈને આવ્યા છીએ। આપણી ગાડીઓ પડી છે અહીંયા। આ છે કંપનીનો નજારો, સરસ મજાની છે। આ જયદીપજીની ગાડી છે। આ છે મશીન અને આ ડાયરેક્ટ ગાડીમાં જાય છે। આવો બાયોકોલ બને છે અહીંયા સળગાવવાનો ભઠ્ઠી માટે। આપણી ગાડી ખાલી કરવા માટે લગાડી દીધી છે ફાઇનલી। આ ભાઈઓ ડાલું ખોલી રહ્યા છે પણ ત્યાં નથી, ડાલું ખુલતું નથી અને આ પડ્યું છે લાકડાનું વેર। મિત્રો તમને કંપનીમાં કુકડા બતાડવા। આ છે કુકડાઓ। તમે તો કુકડાઓ જોયા જ નહીં હોય। અને આપણી ગૌ માતા। એટલે મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે। હવે જઈશું આપણે ગાડી લોડિંગ કરવા માટે જવાનું છે કડી। ચાલો મિત્રો હવે જઈશું, કયાંથી નીકળી જઈશું। ક્યાં છે હાઈવે ઉપર આવી ગયા છે। ગાડી ખાલી કરીને હાઈવે પર આવી ગયા, જઈ રહ્યા છે કડી। કડીથી લોડિંગ કરવાની છે દિયોદર। એટલે મિત્રો આવી ગયા છે કડી। આ છે કડી શહેર, સરસ મજાનું છે। ચાલો મિત્રો તમને બતાવું। જયદીપજી આગળ જઈ રહ્યા છે, અમારી ગાડી પાછળ છે। આ છે કડી શહેરનો અંદર ઘરનાળું। અંદર જઈને ગાડી લઈને જઈશું। ચાલો મિત્રો અંદર બોક્સ ચાલુ છે, ઘરનાળું છે સરસ મજાનું। એ અંધાર કોટ થઈ જશે ત્યાં અંદર। હા કેવો નજારો છે સરસ મજાનો। આવી ગયા બહાર। ચાલો મિત્રો તમને બધાને કડી ગામની શહેરની મુલાકાત કરાવી દીધી। ખૂબ ખૂબ આભાર। એવું લખેલું છે। આ આપણી સરસ મજાની કેનાલ, નર્મદા કેનાલ છે। અરે મિત્રો જોઈ જાઓ કેવું પાણી જઈ રહ્યું છે। સરસ મજાની કેનાલ છે, નાવાનું મન થઈ જાય છે। ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ કંપનીમાં। આપણી એક ગાડી બીજી જયદીપજી વાળી લોડિંગ થઈ રહી છે, પાપડી ભરાઈ રહી છે। આ છે રૂ અને પાપડી ભરવાનું ચાલુ છે। આ બેઠા શેઠ લોડિંગ કઈ રીતે થાય છે દેખી લો। લોડિંગ કરવાનું મશીનથી લોડિંગ કરે છે। આ એના આ પડી પાપડી, આ પડ્યા શેઠ। એટલે મિત્રો અમે ગાડી લોડિંગ કરીને નીકળી ગયા છે। આ છે સરસ મજાની નર્મદા કેનાલના કિનારે કિનારે જવાનું છે। કેનાલનો ન્યૂ નજારો સરસ મજાનો છે। પાણી નર્મદા કેનાલ અને આપણી બે ગાડી જઈ રહી છે લોડિંગ કરીને દિયોદર।
ગાડી આપણે લોડિંગ કરેલી પડી છે, બે હંગાત જ ફરે છે, બે ગાડી આપણી છે. શેરડીનો રસ પીવા માટે તરબૂચનો પીવો હોય તો પણ છે. પેથલાપુર અમે આવી ગયા છે બહુચરાજી આવી ગયા છે. આ છે બહુચરાજી અને અહીંયા બહુચરમાનું તમને મિત્રો મંદિર બતાવીશું. અને અહીંયા કારનું સ્ટ્રલિંગ બહુ મોટું છે. આ બધા કન્ટેનર અહીંયા આવેલા છે. કન્ટેનર બહુ આવે છે અહીંયા કારો મારુતિ ભરીને. મિત્રો આપણે ટૂંક જ સમયમાં બહુચરાજીમાં પ્રવેશ કરીશું. આ છે બહુચરાજીનું પોલીસ ચોકી આવી છે. એટલે મિત્રો આપણે આવી ગયા છે બહુચરાજી. તો ચાલો મિત્રો તમને બહુચરમાનું મંદિર બતાવીશું. હજી તો બહુચરાજીની મુલાકાતે લીધી નથી અને અહીંયા તો મુલાકાત બદલ આભાર. ઓ તારી અમે ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે બહુચરમાના મંદિરે. તો ચાલો મિત્રો હવે તમને અંદર જઈને દર્શન કરાવો. હારે મારી માતા હરી કરનાર નો વેલી પોક જેમાં સુખ હોય કે દુઃખ માર તને પૂછવાનું મોને ના મોને માર તારું નોંધવાનો. સુખ હોય કે દુઃખ તને પૂછવાનું મોને ના મોને નોંધવાનો. એ ખબર લેવાયા પડી કોઈને વગડે મળી કોઈને ઝગડે મળી. મિત્રો વિડીયો કેવો લાગે? વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.